31st અને નવા વર્ષની ઉજવણીને લઈને પાર્ટીના શોખીનો થનગની રહ્યા છે, પરંતુ દારૂ પીને છાકટા બનતા શોખીનોને કાયદાનું ભાન કરાવવા માટે વલસાડ જિલ્લામાં આ વખતે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। જિલ્લામાં નશાની હાલતમાં કે દારૂની હેરાફેરી કરતા પકડાતા આરોપીઓને પાઠ ભણાવવા માટે જિલ્લાને સ્પર્શતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દમણથી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને પોલીસે પકડવાનું શરૂ કરી દીધું છે। દમણની કલસર ચેકપોસ્ટ પર પીધેલાઓ પકડાયા બાદ રમૂજી દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। વલસાડ જિલ્લાને સ્પર્શતી 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે, સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમાનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે।